મહેસાણામાં નેશનલ હાઈવે ઓથોરિટીની ગંભીર લાલિયાવાડી। અમદાવાદ મહેસાણા હાઈવે પાસે બ્રિજનું કામ શરૂ થયા પછી યાદ આવ્યું કે આ સ્થળેથી હેવી વીજ લાઇન પ્રસાર થાય છે। શિવાલા સર્કલ નજીક NH દ્વારા બની રહ્યો છે ઓવરબ્રિજ। ઓવરબ્રિજનું કામ શરૂ થયા બાદ હેવી વીજ લાઇનને કારણે કામ છેલ્લા 5 માસથી બંધ। મહેસાણા શહેર કોંગ્રેસ અગ્રણી ભૌતિક ભટ્ટ આ મામલે હાઈકોર્ટમાં દાખલ કરશે PIL। જો હવે બ્રિજની ડિઝાઇન બદલાય તો તોડફોડનો ખર્ચ કોણ આપશે, તે એક મોટો સવાલ। બ્રિજના બંધ થયેલા કામને લઈને ટ્રાફિકને લઈને વાહન ચાલકો પરેશાન। એવી છે કે નેશનલ હાઈવે એ જ્યારે આ ટેન્ડર બહાર પાડ્યું તો ગુજરાત સરકાર, નેશનલ હાઈવે અને ટેન્ડર લેનાર કંપની આ ત્રણેય જણને શું કામ છે ખબર નથી કે કઈ જગ્યાએ આપણે બ્રિજ બાંધી રહ્યા છીએ એના નકશા, એનું ડ્રોઈંગ જ્યારે દોર્યું ત્યારે જ્યારે આ નકશાને ડ્રોઈંગ પાસ થયા ત્યાં સુધી આ લોકોને એવી ખબર નથી કે આ બ્રિજ બની રહ્યો છે ને બ્રિજ ઉપરથી હેવી અદાણીની લાઈન જઈ રહી છે। આનો ભોગ જે અમદાવાદ દિલ્હી હાઈવે જોડતો આ જે વચ્ચે બ્રિજ બની રહ્યો છે તેના અંદર હજારો રોજની 50,000 ટ્રકો અહીંથી પસાર થાય છે। લોકો અંબાજી, આબુ અને દિલ્હી જનાર લોકો આ ટ્રાફિકનો ભોગ બને છે। તાજેતરના અંદર જે અમારા ગામડાના રૂટ છે, હિંમતનગર, બનાસકાંઠાથી જતી જે એમ્બ્યુલન્સ વાહનો છે એમને પણ દર્દીઓને પરેશાની ભોગવી પડે છે। આ બાબતે અમે નામદાર હાઈકોર્ટમાં PIL કરવાના છીએ અને ગુજરાત સરકારના મંત્રી શ્રી માર્ગ મકાન તેમની ખૂબ જ બેદરકારી કહેવાય કે આ બ્રિજનું કામ આપતા પહેલા અને કંપનીને કામ લેતા પહેલા ચકાસણી કરવી જોઈએ। આ પૈસા જે પ્રજા ટેક્સ ભરે છે, ટેક્સના પૈસા છે, આ કોઈના અંગત પૈસા નથી, આ પ્રજાના પૈસાનું વેડફ છે। અને જો આમાં કોઈ પણ રીતે ગેરકાયદેસર રીતે કોઈ પણ જો ડ્રોઈંગ બદલવામાં આવશે કે આને તોડવામાં આવશે તેનો સંપૂર્ણ ખર્ચ અમે કંપની પાસે અને જવાબદાર જેટલા એન્જિનિયરો હતા એ બધાની વ્યક્તિગત મિલકતમાંથી અમે વસૂલ કરવાનો નામદાર હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી છે।